श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 6969 जो कल अधूरो હતો श्री गुसाई जी की सेवकीनी एक कुंजरी मथुरा की बासी। પુષ્ટિ માર્ગ એમાં આ જે કુંજરી છે એ તો પુલિંદીની એટલે કે ભીલની યુથની છે અને ભીલ કન્યા વ્રજમાં ગોવર્ધન મહારાજના શરણે ગઈ। આ બધી સાથે હતી। કંસનો મિત્ર જે ભીલ રાજા હતો એની અનેક પત્નીઓના કુખેથી રામ અવતારવાળી આજ્ઞા કરીને વરદાન પામેલી, આજ્ઞાથી વિનંતીથી વરદાન પામેલી એ આ બધી એને સર્વપ્રથમ તો આપે જ પ્રેરણા કરી કે ગોવર્ધન મહારાજના શરણે જાઓ। એટલે ગોવર્ધન મહારાજે કૃપા વરસાઈ એટલે ઠાકોરજીએ રાસમાં લીધી। તો ગોવર્ધન મહારાજની કૃપા અને ગોવર્ધન મહારાજ કોણ છે તો એ જે ગિરિરાજ સ્થિત ઉત્સાહ કરીને 2-3 નામ જે ગિરિરાજ મહારાજના આવશે એમાં ગોકુલનાથજી કહે છે કે સ્વામિનીજી એટલે કે રાધાજી અને ગોવર્ધનનાથજી એક જ છે। એટલે એ રાધાજીનું સ્વરૂપ છે ગોવર્ધન મહારાજ, એમાં સિદ્ધ થશે। અત્યારે ચર્ચા નહીં કરું, પણ આપની જે કૃપા છે એટલાથી કુંજરીનું કંઈ કાર્ય બધું સિદ્ધ ના થયું। આટલું સિદ્ધ થયું કે રાસમાં પ્રાપ્તિ થઈ ગઈ। આ પણ એક કૃપા ચાલુ થઈ ગઈ। ભીલના હાથથી ઠાકોરજી લીલો મેવો આરોગતા રોજ। આ બધી કન્યાઓને અધિકાર આપ્યો છે। એટલે તો પુષ્ટિ માર્ગમાં ઉત્થાપન ભોગને પુલિંદીજનોનો લીલા મેવાના ભોગ તરીકે ઓળખવામાં આવે છે। તો વિચારવાની વાત છે કે જે પૂર્ણ પુરુષોત્તમ રસો વૈષ્ણવના દર્શન યોગીઓને દુર્લભ છે। જે પૂર્ણ પુરુષોત્તમ રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણના મુખારવિંદનું ધ્યાન ધારણામાં પ્રયત્ન કરવા છતાંય સનકાદીઓ નારદ મુનિ એ સફળ થઈ શકતા નથી। એવા આ સ્વરૂપને પુલિંદી એટલે કે ભીલ કન્યાઓ પોતાના હાથે મેવો લાવે, લીલા મેવા એટલે ફળ લાવે, એને જલથી ખાસા કરે, એને સિદ્ધ કરે અને પોતાના હાથે પ્રભુની લેવડાવે અને પ્રભુ પ્રસન્નતામાં બિરાજે અને આરોગે। આ આગળ આવી ગયું ગઈકાલે। પણ પછી જે થયું કે ગિરિરાજજીની એકલી કૃપા એ પૂરતી નથી, કેમ કે સ્વામિનીજી એ તો મુખ્યા છે અને એ જ ગુરુ થશે હવે આ કુંજરીના। એટલા માટે જ ગુસાઈજીને અને એટલા માટે જ આ કુંજરીએ જે સ્વામિનીજીએ આજ્ઞા કરી કે અમે આવ્યા તો તારે ઊભા થવું જોઈએ। એ તો ભલે ના થઈ પણ તું બોલે છે તો તારે દૂર રાખવો જોઈએ ને મેવો। તું જે મેવો આરોગાવી રહી છે આ તારી સેવા, તને શું મળ્યું છે એની તને ખબર નથી। એટલે ઘણી વખત જીવને મળી જાય પણ એ શું મળ્યું છે એની ખબર જ નથી રહેતી। એટલે હું જ્યારે પણ બ્રહ્મ સંબંધનો દિવસ આવે અને વૈષ્ણવો આવે બધા, એટલે એ વખતે મને જે થોડોક સમય મળે એમાં જે ઔપચારિકતા હોય એ તો હું કરું કે માલા કંઠી ધરવું એ લોકોને, પછી ચરણામૃત અને તિલક અને થોડી સમજ આપું। પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કરી આવી રીતે શ્રમ લઈ અને આ દૈવી જીવોને માટે થઈને અંગીકાર કરવા માટે આ માર્ગ છે। અને એ વખતે અંદર આચાર્યચરણ પાસે જાય અમારા વલ્લભ ગુરુ જે છે બ્રહ્મદર્શન દાતા મારા મહાપ્રભુજીના 16મા વંશજ વ્રજેશકુમારજી મહારાજ શ્રી। તો એ વખતે એમને કેવો વિવેક રાખવો એ પણ સમજાવી દઉં। ઘણી વખત ના ખબર હોય તો અંદર જઈને જય શ્રી કૃષ્ણ કરે, એ બધું થોડીક સમજ આપું। પણ સાથે સાથે એમને આ એક વાત એક વાક્યમાં સમજાવી દઉં કે આ શું મળ્યું છે એ તમારે જો જાણવું હશે તો તમારે 84 વૈષ્ણવનો અને 252 વૈષ્ણવનો સત્સંગ કરવો પડશે। જો કે મારી પાસે એવી કોઈ સત્તા નથી કે એવી રીતે ગ્રુપમાં એડ કરી દઉં એમને, કારણ કે આ સેવા મળી છે એ કૃપાથી મળી છે, પછી એની પર અધિકાર ના કરી શકું। એટલે એમનો નંબર હું નથી માગતો ક્યારે એમની પાસે, કારણ કે એનો પછી ખોટો અર્થ નીકળે। પણ મને અંદરથી એમ થાય કે બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયા પછી શું મળ્યું છે એ સમજ ના પડે તો એ વ્યર્થ જાય એટલું જીવન। અને કેટલી મોટી કૃપા છે આ બ્રહ્મ સંબંધે। મુખ્ય કૃપા છે કે બ્રહ્મ સંબંધથી સંસારની બાધામાંથી મુક્તિ મળે છે।
આ સૌથી મોટામાં મોટી કૃપા છે પુષ્ટિ માર્ગમાં. હવે આ ભીલ કન્યાઓને જે મળ્યું છે એને ખબર જ નથી કે આ મારી સામે જે છે પૂર્ણ પુરુષોત્તમ ખબર છે અને એ લોકોને આસક્તિ થઈ ગઈ છે, દર્શન થઈ ગયા હતા ભગવાન રામના, એટલે એટલો તો એમનો અધિકાર છે જ. પણ હવે સેવાનો અધિકાર જે છે એ અહીંયા ગોવર્ધન મહારાજે આપ્યો કૃપા કરીને, પણ એ અધિકારમાં પાત્રતામાં કસર હતી કે પોતાના હાથમાં જે પાત્ર છે જેમાં લીલો મેવો છે એ જ્યારે લેવડાઈ રહી છે ત્યારે જ સ્વામિનીજી પધાર્યા છે, તો ઊભા થવું જોઈએ. સ્વામિનીજીથી જ આખો માર્ગ છે. આ સ્વામિનીજીની કરુણા કૃપાથી જ દૈવી જીવો ઠાકોરજીની સેવા પ્રસન્નતાથી કરી શકે છે. સ્વામિનીજીની કૃપાથી જ ઠાકોરજી એમને એ સુખ આપે છે કે જે એ માગે છે. એ પણ ઠાકોરજી સ્વામિનીજી તરફ દ્રષ્ટિ કરીને ઈશારો થાય પછી આપે છે. આ કંઈ ખબર નથી અને એ ખબર નથી એટલે કંઈ વાંધો નહીં, થાય આટલે જ પહોંચી ગઈ ને. ઠાકોરજીને લેવડાવવું ને ઠાકોરજી પ્રસન્ન થયા. એક હરી રીજે એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. એક શ્રીજી રીજે એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. નારી જે જગ તો જખ મારે. હવે જગ કદાચ નારી છે, જગ વાંધા પાડ્યા કરે, પણ ઠાકોરજી રીઝી ગયા ને. નારી જે જગ તો જખ મારે, સહુ નભતું પછી દિલમાં ડર નહીં તલભારે. પછી દિલમાં ડર નહીં તલભારે, સહુ નભતું શ્રીજી આધારે. એટલે એને ઓવર કોન્ફિડન્સ આવી ગયો કે જો આ હું લેવડાવું છું કેટલા પ્રસન્નતાથી હસતા હસતા લઈ રહ્યા છે. તો આ કૃપા હતી. એ પણ ના જોયું કે આ ભીલ કન્યાના હાથનું લઈ રહ્યો છું. જેમ સબરીનું લીધું હતું એક નાનો પ્રસંગ છે, અહીંયા તો કરોડો ભીલ કન્યાઓને આવો લાભ આપી રહ્યા છે. પણ એ પાત્રતા નહોતી એટલે આવી રીતે મુખમાંથી ઉચ્છિષ્ટ પડ્યું અને તેથી શ્રાપ આપ્યો છે. સ્વામિનીજીએ તો કૃપા જ વિચારી છે. એ કૃપા શું વિચારી છે એ આ પ્રસંગના અંતમાં આવશે. કેટલી બધી કૃપા, પણ જરૂરી છે. પાત્રતા વગર તો કોઈ પણ પદાર્થ ટકતો જ નથી. તો પછી આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ, એમને કેવી રીતે એ જીરવી શકે. એટલે હવે એ જે પડી કાલે આવ્યો પ્રસંગ કે એ જળ વગર તરફડતી હતી. ગુસાઈજીએ આપની જારીજીનું જલ આપ્યું, એની સાથે પ્રસાદ આપ્યો, એની સાથે એની બુદ્ધિ ફરી. એ નીકળી હતી મથુરાથી આગ્રા જવા, પણ હવે રસ્તો ભૂલી ગઈ. આગ્રા જવાનો રસ્તો નહીં, આગ્રા જવા નીકળીશું એ જ ભૂલી ગઈ. કેમ કે પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી. એવું એટલે થયું કે એને શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર રૂપે જ દર્શન આપ્યા, એટલા માટે એની આવી સ્થિતિ થઈ ગઈ. સો શ્રી ગોકુલ કો आई, तहाँ बैठक के द्वारे बैठी रहे. सो वैष्णव महाप्रसाद ले, तब जूठन उबरे સો માગી લેહી. હવે એનું ચિત્ત શ્રી ગુસાઈજીના શ્રી કૃષ્ણ રૂપે જે દર્શન આપ્યા હતા એટલે શ્રી ગુસાઈજીમાં સ્થિર થઈ ગયું છે. હવે ત્યાં બેઠી બેઠી ક્યારે ગુસાઈજી આવે છે ક્યારે જાય છે એ દર્શન કરી લે છે, મન ભરાઈ જાય છે. પણ ભૂખ તો લાગે ને સમય થાય એટલે. પણ એમને વિશ્વાસ છે કે મને દર્શન આપ્યા છે તો શું હવે મને ભોજન માટે થોડું ઘણું બી નહીં આપે. કે જન્મ આપ્યો ભૂખ્યા નહીં રાખશે, કે દર્શન આપ્યા ભૂખ્યા નહીં રાખશે. જન્મ ભૂખ એટલે હવે તો વિશ્વાસ થઈ ગયો અને મને સાક્ષાત શ્રી કૃષ્ણના રૂપે દર્શન આપ્યા છે તો હવે શું મને ભૂખ્યા રાખશે. એક ભરોસો જાતે પોતાના હૃદયમાં પોતે જ એવું વિચારે છે કે એક ભરોસો હૈયામાં રાખ, એમને માથે નાખ, ભૂખ્યા નહીં રાખશે. ખરેખર જુઓ આ ભાવ થઈ જાય ને પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી તો લૌકિક પાછળ જે આંધળી દોટ મૂકીને પ્રભુનું વિસ્મરણ કરી અને બ્રહ્મસંબંધ હોવા છતાંય લૌકિકની જેમ જીવન જીવી મૃત્યુ પામે છે એવું ના થાય. આટલો જ ભરોસો રાખવાનો છે કે જન્મ આપ્યો
ભૂખ્યા નહીં રાખશે, કે શરણે લીધા ભૂખ્યા નહીં રાખશ. આપણા માટે જ, હજી તો આનું સરનું નથી લેવાયું, પણ વૈષ્ણવ માટે છે. કે જળચર સ્થળચર વનચર જે પ્રાણી, નાના મોટા સૌ જીવને જંતુ. કર્યો છે પ્રબંધ ભૂખ્યા નહીં રાખશે. કોઈ મરે છે ભૂખ્યું, તમે જુઓ ક્યાંય. તો જો જળચર વંચરને લેવડાવતા હોય તો આપણને કેમ ભૂખ્યા રાખશે? પણ ધીરજ નથી, અને ભેગું કરી અને પછી ભોગવવાની ટેવ જન્મોથી પડી ગઈ છે, એટલે સંસાર છૂટતો નથી. ભૂખ્યા ઉઠાડે પણ ના સુવાડશે, ચિંતા કરતા એ દાડો ને રાત. ગોવર્ધન નાથ ભૂખ્યા નહીં રાખશે. કરોડો બ્રહ્માંડના સ્વામી છે શામળા, પુષ્ટિ ચરણે ચોંટાડી દે મન, ખાવા દેશે અન્ન ભૂખ્યા નહીં રાખશે. શ્રીજી ચરણે ચોંટાડી દો મન, ખાવા દેશે અન્ન ભૂખ્યા નહીં રાખશે. હવે આપણે કુંજરીનો ભાવ પર લઈ લઈએ છેલ્લી ટૂંક ફરી વાર, કે દર્શન આપ્યા ભૂખ્યા નહીં રાખશે. એટલે જે મથુરાનું ઘર છે એ યાદ નથી આવતું, આગ્રા જવા નીકળી હતી એ તો ભૂલી જ ગઈ, અને જે દર્શન એવા આપ્યા શ્રી કૃષ્ણના કોમળ વ્રજના સ્વરૂપના, એટલે એ તો બેસી ગઈ ગુસાઈજીની પાછળ આવી ગોકુળ સુધી, અને દૂર બેસી ગઈ. બસ હવે એને ક્યાંય જવું નથી. એટલે પછી ચિંતા તો પ્રભુ જ કરે ને, ભૂખ્યા ના રાખે પોતાના જીવોને. દર્શન આપે ભૂખ્યા કેવી રીતે રાખે? પણ દર્શન આપે એટલે રૂપિયા આપે એવું નહીં રાખવાનું. સેવા કરીએ એટલે રૂપિયા આપવા જ પડે એવું રાખો તો એ પછી બિના મોલકો ચેરો જે કહ્યું સુરદાસજીએ, એ ક્યાં થયું? એ તો વેપાર થઈ ગયો, પછી તો પતી ગયું. સ્વામી સેવકનો ભાવ ગયો, એ વાણિયાનો ભાવ થઈ ગયો, વેપારનો ભાવ. સો વૈષ્ણવ મહાપ્રસાદ લે તબ જૂઠન ઉભરે સો માગી લેહી. એટલે મહાપ્રસાદ જ્યારે લેવાઈ જાય પછી જૂઠનના બે ભાવ છે. એક તો પાતળમાં છોડી દીધેલું હોય જે લેતા એને પણ જૂઠન કહેવાય, પણ એવું તો બહુ ઓછું બને. પુષ્ટિ માર્ગના વૈષ્ણવો તો બહુ જ એ બાબતમાં આવું ના થાય. પણ બીજું જૂઠન કોને કહેવાય એ વ્યાખ્યા એકવાર આવેલી, એમાં કહેલું હરિરાયજીએ, કે જે રસોઈ સિદ્ધ કરી હોય એ ભોગ ધરવામાં આવે, પછી બધાને લેવડાવવામાં આવે, અને પછી જે વધે એને પણ જૂઠન કહેવાય. એટલે એ જે આપે એ લઈ લે આદરપૂર્વક, એ ઉદર ભરે. એસે કરત કછુક દિન મેં શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વારતે શ્રી ગોકુલ પધારે. એટલે આ ગોવર્ધન પર્વત પાસે જે નીચે બેઠક છે એ ત્યાં આવી રીતે બેસી રહે, દર્શન કર્યા કરે શ્રી ગુસાઈજીના, અને જે પ્રસાદ ધરામૃત બચેલું હોય જે જૂઠણ એનાથી એ નિર્વાહ કરતી. હવે તો આપનો સમય થાય એટલે આપ પાછા ગોકુલ તરફ ચાલ્યા. સો ગુસાઈજી કે દર્શન યા કુંજરી કો ભય, ऐसे नित्य श्री गोकुल पधारे. सो श्री गुसाई जी के दर्शन या कुंजरी को भय, ऐसे नित्य श्री गुसाई जी के બહાર ભીતર પધારત દર્શન કરે. એટલે હવે આ ગોકુલ આવી ગઈ એમની પાછળ, અને ત્યાં દૂરથી જ બસ આવી રીતે દર્શન ગુસાઈજીના કર્યા કરે. એને કંઈ જોઈતું નથી. અને જે નિષ્કામ છે ને એને જલ્દી પુષ્ટિ માર્ગ ફળે છે, અને જે સકામ છે ને એને જ્યાં સુધી કામના પૂરી ન થાય ત્યાં સુધી એ લૌકિકમાં ડૂબેલો જ રહે છે. और वहाँ बैठी रहे, नित्य जूठन महाप्रसाद ले, पाछे वहाँ ही बैठक के सन्मुख हाट माड़ी के बैठी. હવે જો એને વિચાર પણ પ્રભુએ આપ્યો કે યા બેસી જ રહું ખાલી આમ નામ, પછી તો ગુસાઈજીના દર્શન થાય ત્યારે દર્શન થાય, એ સિવાય તો બેસી જ રહું છું. તો ચિત્તમાં તો ગુસાઈજી જ રહે છે, પણ એમ થાય કે ના, ભગવાને શરીર સારું રાખ્યું છે તો કંઈક કામ કરું અને કંઈક સિવાય કરું. તો હવે સેવાનો ભાવ આવ્યો, દાસ ભાવ કે છે ને હવે પ્રગટ થયો. અત્યાર સુધી દાસ ભાવ નહોતો. અત્યાર સુધી પોતાને સુખ મળે છે દર્શનથી,
એનો ભાવ હતો. પણ હવે દાસ ભાવ પ્રગટ થયો. તા પાછે દેહ સંબંધી સો કહ્યો, जो हो तो श्री गोकुल में रहूंगी, यहाँ लाभ घनो है और यहाँ को कुंजरी नाही, सो वस्तु कोई चाहिए ताते हो तो यहाँ रहूंगी. એટલે એના જે સગા સંબંધી હતા ગોકુલમાં એને કહી દીધું, અરે મથુરામાં, કે હવે હું તો કાયમ માટે ગોકુલમાં જઉં છું અને ત્યાં લાભ બહુ છે અને ત્યાં કુંજરી નથી. કુંજરી એટલે મને એવું લાગે છે કે જે આ ફળ ને બધું વેચનારી હોય ને એને જ કહેવાય. આપણા ગુજરાતીમાં કહેવાય ને કાછિયણ કે કાછિયા, જે ફળ વેચે, એટલે એ કુંજરી શબ્દ છે. એટલે એને જે મનોરથ થયો, સેવાનો કોઈ પણ મનોરથ થાય, કેવો પણ હોય, પણ એ સેવાનો હોય તો ભગવાન એનો પાર પાડી દે. તો એને સેવાનો મનોરથ થયો કે ફળ ફલાદી શાક બેમાંથી એક હશે કાં તો બંને હશે, એ વેચવાનું હું શરૂ કરું અહીંયા. પણ એની પાછળનો ભાવ એ આગળ કહેશે, તાતે હું यहाँ રહુંગી. સગાવાલાઓને એવું ના કીધું કે મારે શું ભાવ છે, પણ એટલું કીધું કે હું ત્યાં રહીને હવે ફૂલ ફળ ને બધું વેચીશ, પણ હું રહીશ તો ત્યાં જ ગોકુલમાં. હવે મને મારું મથુરામાં રહેવું નહીં ગમે. છે જ વ્રજની છે, આ મથુરાની જ છે. પાછે વહ કુંજરી શ્રી ગોકુલ મેં હાટ માડી કે રહી, સો વહ કુંજરી સુંદર મેવા લાય કે દ્વાર पे बैठी रहे. મેવા એટલે ફળ અલગ અલગ. પાછે વહ શ્રી ગુસાઈજી કે મનુષ્ય તે કહે, જો એ મેવા તુમ રાખો. હવે એનો ભાવ કેટલો બધો છે જુઓ. આ ભીલ કન્યાઓ માટે પણ એવું કહેવાય છે કે એ લોકો બહુ ભોળી હોય, એનું દિલ દરિયા જેવું હોય. એટલે ભીલોના માટે નિમ્ન જાતિ એક એવું પાસું છે કે જે થોડું એવું છે, પણ બીજું પાસું એવું છે કે દિલની બહુ વિશાળ હોય. એટલે એનો મહિમા પણ એ પ્રગટ કર્યો કે મોટે ભાગે સાધારણ વૈષ્ણવોને આવો તો વિચારે ના આવે કે પોતાની હાટ ખોલે અને પછી પોતે જ એ ગુસાઈજીના સેવકોને એમ કે આ તમે રાખો, જાઓ તમે લઈ જાઓ, જાઓ, અમે તમારા આમાં કંઈ જોઈતું નથી. આવું દિલ બી ના હોય. આ લોકોનામાં એક આ પ્લસ પોઈન્ટ છે, એવું પાસું છે, આ સુંદર પાસું ભીલ કન્યાઓનું, ભીલ જાતિનું. એ લોકો બહુ જ, જેમ કે રામ લીલામાં પ્રસંગ આવે જ છે, ભરતજીને રામજીને જે ભીલ જે નિષાદ ભીલ જે સાચવે છે, આ બધા ભાવ એ લોકોના બહુ ઉત્તમ કયા છે. કંઈ કોઈનામાં કંઈ હોય, કોઈનામાં કંઈ હોય. તબ વે મનુષ્ય કહે, જો તુમ મોલ કહે તો લે. હવે આપ જાણતી નથી ને કે પુષ્ટિ માર્ગમાં કોઈ એમને એમ લઈને ઠાકોરજીને અંગીકાર ના કરાવાય, એને યોગ્ય ના કહેવાય, ઠાકોરજી એનો સ્વીકાર ના કરે, એવી ખબર નહીં. એટલે કયું વૈષ્ણવ હોય કે તું આનું કંઈ મૂલ્ય લે તો અમે લઈએ, છે સુંદર ફળ તારા, બીજા બધા કરતાં ફળ ઉત્તમ છે, પણ તું કંઈ લે તો યહ અમારે કામ આવે. નાતરું શ્રી ગુસાઈજી કે સેવક બીના કાહુ કી સત્તા પ્રભુ અંગીકાર કરત નાહી. એટલે કે શ્રી ગુસાઈજીના સેવક વગર, મહાપ્રભુજી કે ગુસાઈજીના સેવક વગર ગોવર્ધનનાથજી કોઈની પણ સત્તા અંગીકાર કરતા નથી. આ વચન આજે પણ સત્ય છે. હું પ્રમાણે કહું પછી, અને પછી આ વાર્તાને અહીંયા અધૂરી રાખીશ, આવતીકાલે આવશે. હવે વાત છે કૃષ્ણદાસ અધિકારી જ્યારે ભેટ ઉઘરાવવાનું શરૂમાં કાર્ય કરતા, અધિકારી થયા પહેલાં, અને એ જે દ્વારિકા ગયા અને વળતા માર્ગમાં મીરાબાઈનું આવ્યું ઘર, મહેલ, એટલે ત્યાં પછી ગયા અને બધા સંત મહંત સાધુ સંતો અમુક દિવસથી ત્યાં હતા. એમને ખબર હતી કે આ તો મીરાબાઈ છે, એટલે એ લોકોને એ જમાનામાં ખબર કે એ લોકો સાધુ સંતોને તો ભેટ આપે જ. એટલે ભેટની લાલસાથી જ એ લોકો ત્યાં 10-15 દિવસથી હતા. પણ કૃષ્ણદાસ અધિકારીને જોયા એટલે મીરાબાઈને ખબર પડી ગઈ કે આ તો જે અમારી બહેન જે છે અજબ કુંવરી, એમના જે ગુરુ છે શ્રી ગુસાઈજી, આ એમના, એટલે જો કે એ તો પછી થયા, મારી ક્ષમા કરજો. અજબ કુંવરબાઈના જે શ્રી ગુસાઈજી અંગીકાર કર્યા, ગુસાઈજી એમને, એ પ્રસંગ તો પછી બન્યો. પણ ટૂંકમાં એવું લખ્યું છે વાર્તા પ્રસંગમાં કે ગોવર્ધનનાથજી માટે મીરાબાઈએ 10 સુવર્ણ મુદ્રા ભેટ કરી અને કૃષ્ણદાસ અધિકારીએ કહ્યું કે તું અમારા મહાપ્રભુજીની સેવિકા નથી, તેથી તમારી ભેટ અમે અંગીકાર ન કરી શકીએ. એટલે આ વાત મને સ્મરણ થઈ કે ગુસાઈજીના સેવક સિવાય આ કોઈ સત્તાનું કશું પણ ગોવર્ધનનાથજી અંગીકાર નથી કરતા. તબ વહ કુંજરી કો આતુરતા ભઈ. જો હવે જે દિલાણા જીવ હોય ને
એ ગમે તે રીતે સેવા ના છોડે, ગમે તેમ થાય સેવા મળી એટલે પછી એ લઈ લે. આટલું થઈ ખબર એટલે શું કહે છે કે જો હું ઇનકી સેવક હોઉં તો ભલી બાત હે. એટલે હવે એમને એમ થયું કે જો હું એમની સેવક થઈ જાઉં, વૈષ્ણવ થઈ જાઉં તો પછી આ લોકો મારું લઈ શકે અને હું ગોવર્ધનનાથજીને ધરી શકું, નવનીત પ્રિયાજીને. અત્યારે ગોકુલમાં છે. ઓર મેરો ધન હું ભગવદ અર્થ આવે. કેવો ભાવ થયો? આને સમર્પણનો ભાવ કહેવાય. આનાથી વિરુદ્ધમાં જે પ્રસંગ આવે છે ને, પેલો જે એક નિષ્કિંચન, શું નામ છે એનું, વિરક્તનો, એક વિરક્તનો પ્રસંગ આવે છે. એને એક દ્રવ્ય પાત્ર સ્ત્રી પર એવો સ્નેહ હોય છે કે એના દ્રવ્યથી, હમણાં જે મેં રેંડા ઉંદંબરનું કીધું એ મારી ભૂલ હતી, એ આ હતો પ્રસંગ કે એની પાસે દ્રવ્ય બહુ જ હોય છે, ક્ષત્રાણી હોય છે, મહાવનની હોય છે, એ પણ મહાવનની કે મથુરાની, અને એટલું બધું દ્રવ્ય હોય છે એની પાસે કે આ વૈષ્ણવને એમ થાય છે કે આનું દ્રવ્ય ક્યારેક તો કામમાં આવશે. બસ આવો આશ્રય રાખીને બેઠો હોય છે, એટલે જ એને બધી રીતે પાત્ર હોય છે. ગોવર્ધનનાથજી વ્રજ ભાષામાં એની સાથે વાત કરવા ઉત્સુક હોય છે, પણ આટલું નડે છે કે એને આશ્રય એવો રાખ્યો છે કે એનું દ્રવ્ય મારા કામમાં આવશે તો બસ. એટલે પછી ગોવર્ધનનાથજી ગુસાઈજીને કહે છે કે આનો આશ્રય છોડાવો, બાકી તો આ જીવ સાથે હું વાત કરવા રાહ જોઉં છું, એટલો ઉત્તમ જીવ છે. અને પછી ગુસાઈજી એને કહે છે કે તું એનું સંગ છોડી દે. એટલે પેલો એમ કહે છે કે તમે એવી શંકા કરો છો મારી પર કે મારો એની સાથે કોઈ દેહનો સંબંધ છે? ના ના ના, એવું કંઈ નથી હો. પાછી ચોખવટ કરે છે પ્રભુ પાસે, એવું કંઈ નથી, પણ હું સંબંધ નહીં છોડી શકું, આપ મને એવી આજ્ઞા કરશો હું નહીં માનું. ગુસાઈજીએ વિચાર્યું કે મને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે કે આનો આશ્રય છોડાવો એટલે છોડાવો. પછી આપે જે શ્રમ લીધો છે કે એની પાસે પૈસા જે છે એના આશ્રય રાખીને બેઠો છે, આપ તો પ્રભુ છું, જાણો છું કે આવું જ છે, એટલે કીધું કે એક કામ કર, મને જરૂર છે 5,000 રૂપિયાની, કરી આપે છે વ્યવસ્થા? જાણે જોઈને કીધું આવું. તો પેલો તો એટલો ખુશ થઈ ગયો, તો કહે છે કે હા આ તો કેટલી વાર છે, એમ કરીને ગયો એ સ્ત્રી પાસે. પ્રસંગ આવશે તો એ સ્ત્રીએ આપતા પહેલાં જ કહી દીધું કે જો હું તને આપું છું, તને ઓળખું, હું ગુસાઈજીને ના ઓળખું. બોલો સેવિકા છે હો, ઠાકોરજી ઘરમાં પધરાયેલા છે, પણ એ દ્રવ્ય ઉપરનો જે કહેવાય ને કે ભાવ એ પોતાની માલિકીનું ગણે છે. ગુસાઈજી માગે એવું કોઈ દિવસ બને કોઈની પણ પાસે? પણ લીલા કરી અને પેલીએ આપ્યા ને, પણ શરતે આપ્યા કે હું લેવા નહીં જઉં, મારાથી શરમ આવશે. એમ પછી છટકબારી તેડી રાખી એણે. પેલો કે ના ના, એ તો થોડોક ટાઈમ માટે જ જોઈએ છે. અને પછી ગુસાઈજીએ તે પૈસા સંતાડી દીધા અને કીધું કે હવે તો અમે જઈશું યાત્રા કરવા, અત્યારે તો વપરાઈ ગયા છે, પછી યાત્રા કરવા જઈશું, પછી એમાં આવતા ખર્ચો બાદ કરતા. એટલું સુંદર આવશે પ્રસંગ, અત્યારે નથી લેવો હવે, બહુ મજા આવે છે એમાં. પછી વધતા જે બચશે તો આપીશું. અને પેલાની જે દશા થઈ, આ બાજુ પેલી જે પ્રેમ કરતી હતી અને એને બદલે ગુંડા મોકલી દીધા પાછળ. બોલો, પૈસા આપી દે, આ તને પતાઈ દેશે, તું પૈસા નહીં લાવે ગુસાઈજી પાસેથી પાછા તો આ તને પતાઈ દેશે, જેલમાં જ નાખી દેશે, બહુ માર ખવડાવીશ તને હું. આવા ભાવ. વૈષ્ણવ થઈને વ્રજમાં જ રહેતી હતી, ગુસાઈજીના દર્શન રોજ કરતી હતી, ઠાકોરજી એના ઘરમાં પધરાયેલા છે, પુષ્ટ કરાયેલા છે, છતાંય આ ભાવ થયો. એટલે આ અલગ અલગ ભાવ છે. આને તો એવો ભાવ થયો. એટલે જો આ ભીલનો મહિમા જુઓ તમે, ભીલડીનો, જાત આની નિમ્ન છે. અત્યારે તો મુસ્લિમના ઘરમાં જન્મી છે, વિચારો તો ખરા, મ્લેચ્છના ઘરમાં, પણ છતાં એણે આ રીતે માગણી કરી કે મારે સેવક થવું છે, જો હું સેવક થઉં તો મારું બધું ધન એ અંગીકાર થશે પુષ્ટિ માર્ગમાં, એટલે કે ગુસાઈજીને અને નવનીત પ્રિયાજીને. ऐसे बिचारी के एक दिना वह कुंजरी ने वैष्णव खवास को देखो, तब वह कुंजरी ने वा को पुकारी के एकांत बैठी के वासो पूछ्यो. એ પ્રસંગ હવે આવતીકાલે આવશે. દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢ એના ચરણ કેરો, શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિના સબ જગમાં જો અંધેરો ભરોસો, કડૈન ચરણ કેરો.
ભોળનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। વૈષ્ણવો, આજે યમુનાજીનો જે ઉત્સવ છે એમાં મૂળ ભાવ જે છે કે યમુનાજી ગોલોકથી જે ભૂતલ પર પ્રગટ્યા હતા તે આજનો દિવસ હતો. તો આપનું પ્રગટ થવું એ બે રીતે છે, આદિ ભૌતિક, આદિ દૈવિક. આ બંને સ્વરૂપો અલગ અલગ છે. આદિ દૈવિક એટલે આપ સૂર્યના પત્ની સંજ્ઞાથી યમ અને યમુનાજી જોડિયા પ્રગટ થયા તે, અને આદિ ભૌતિક એટલે ગોલોકથી જળ રૂપે આપ જે બધા બ્રહ્માંડોનો સ્પર્શ કરતાં કરતાં વામન ભગવાને પગ ઊંચો કર્યો, જે તડ પડ્યું અને જે છિદ્ર થયું એમાંથી જે ગંગા આવી રહ્યા છે એની સાથે ભળી ગયા હતા. 2 વખત ભળ્યા છે ગંગા યમુનાજી. ત્યાંથી ભળ્યા હતા, પણ જ્યાં મેરુ પર્વતથી ભળ્યા, પણ જ્યાં મેરુ પર્વતથી આગળ હિમાલય તરફ છૂટા પડ્યા તો આપ ગંગા હિમાલય તરફ ગયા, આપ કલિંદી તરફ ગયા, એટલે કલિંદગીરી કહેવાયા. અને ફરી ક્યારે મળ્યા તો કે આ જે નીચે પ્રયાગરાજ કહે છે તીર્થભૂમિ, ત્યાં ફરી પાછું મિલન થઈ અને પછી આગળ છૂટા પડ્યા. આ બધી વાત એ આજના સર્વોત્તમ સ્તોત્રનું જે પ્રસંગ છે ટીકાનો, એમાં છેલ્લે 10 મિનિટ કે એવું કંઈક છે એ એમાં મૂકેલો છે. જેને લાભ લેવો હોય સર્વોત્તમજીનું, જો ન શ્રવણ કરતા હો તો પણ યમુનાજીનો લાભ લેવો હોય તો છેલ્લી 10 મિનિટ જરૂરથી શ્રવણ કરજો. બીજું આપને મારું અંગત એક વાત કરવાની કે મારે મારા ધર્મપત્નીએ ગોવર્ધનનાથજીના દર્શન કરવાનો મનોરથ થયો છે, એટલે અમે આવતીકાલે અમે બંને ત્યાં જઈએ છીએ અને 3 દિવસનો ત્યાં અમે મુકામ કરીશું. એટલે 25, 26 અને 27, 28મી અમે અહીંયા પાછા આવીશું. એટલે આવતીકાલનું જે કંઈ પણ રેકોર્ડિંગ છે એ હું આજે જ કરી લઉં છું. એટલે મારાથી જે 3 વખત બોલાયું કે હવે આવતીકાલે આવશે, એ આવશે તો આવતીકાલે જ, પણ રેકોર્ડિંગ હું આજે કરી લઈશ, જેથી કરીને આવતીકાલે અમારે જે સમય જશે પહોંચવામાં તો આ રેકોર્ડિંગ ન થાય અને એક પણ સત્સંગનો જે વચ્ચે ગેપ ના પડવો જોઈએ, એ મારો એક ભાવ રહ્યો છે. કારણ કે આ કૃપા મને થઈ છે, સત્સંગનો લાભ મને પણ મળે છે, આપને પણ મળે છે, એમાં હું નિમિત્ત બનું છું, તો આનું સાતત્ય જળવાઈ રહે. એટલા માટે આવતીકાલ જે છે એ આજે જ કરી લઈશ અને પછી પરમ દિવસથી તો પછી ત્યાં સમય મળશે એમાં હું કરીશ, પણ એ થોડું હશે. એટલે કે કાલે 25 છે એનું તો બરાબર આવશે, આજે બરાબર લઈશ, બને એટલું ઓછું હશે તો માફ કરજો. 3-4 દિવસ ટૂંકમાં સત્સંગનો સમય ક્રમ ઓછો થાય તો આપ સૌ ક્ષમા કરશો એવી અપેક્ષા.